નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મિત્રો હવે વિજ્ઞાપન પત્ર ચેપ્ટર નંબર 6 એમાં લાસ્ટમાં આપણે દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી સુધી આપણે ચર્ચા થઈ હતી, પણ એ પ્રશ્ન આપણે પૂછાવાનો નથી. આ પ્રકરણમાંથી આપણે અત્યાર સુધી જે પ્રશ્ન પૂછાવાના છે એમાં વિજ્ઞાપન પત્રનો અર્થ, એની વ્યાખ્યા અને એના લક્ષણો, ત્યારબાદ વિજ્ઞાપન પત્રનું મહત્વ, ત્યારબાદ વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, આગળના પ્રશ્નો તૈયાર કરવાના હતા. ત્યારબાદ આપણે લગભગ 1 કે 2 લેક્ચર એવા લીધા કે જેમાં આ પ્રશ્નો પૂછાવાના નથી. કયા પ્રશ્નો? તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ, જે પૂછાવાની નથી પણ અભ્યાસ માટે જરૂરી હતું, એટલે આપણે આગળના વિડીયો લેક્ચરમાં એની ચર્ચા થઈ હતી. ત્યારબાદ વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી, હવે એ જવાબદારીમાં દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી, આ મુદ્દાઓ સુધી આપણે ચર્ચા થઈ હતી, જે આપણે અભ્યાસક્રમમાં પૂછાવાનું નથી પણ જરૂરી હતું, એટલે આપણે એ મુદ્દાઓને અભ્યાસમાં લઈ લીધા. હવે વિજ્ઞાપન પત્રની સેક્રેટરી અંગેની ફરજો, પેજ નંબર 118 ઉપર પોઈન્ટ નંબર 6.6, એ આપણે અભ્યાસ માટે જરૂરી નથી અને પૂછાવાનું પણ નથી, એટલે એને આપણે હવે ધ્યાનમાં લેતા નથી. હવે આજનો આપણો ટોપિક છે મિત્રો, એ છે લઘુત્તમ ભરણું. એની વ્યાખ્યા મિત્રો 1 માર્કમાં પૂછી શકાય. લઘુત્તમ ભરણું એટલે શું? 1 અથવા 2 માર્કમાં, બરોબર છે, લઘુત્તમ ભરણાની વ્યાખ્યા 1 અથવા 2 માર્કમાં પૂછી શકાય, બરોબર છે. તો લઘુત્તમ ભરણાની વ્યાખ્યા આપણે પેજ નંબર 119 ઉપર તૈયાર કરવાની છે. ધ્યાન આપજો. કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે. હવે કંપની જ્યારે પોતાનો ધંધો શરૂ કરવો હોય તેની પાસે ઓછામાં ઓછી રકમ, ઓછામાં ઓછી મૂડી હોવી જોઈએ. જો એ ન હોય તો કંપની ધંધો શરૂ ન કરી શકે. તો ઓછામાં ઓછી રકમના શેર બહાર જાહેર જનતા દ્વારા ખરીદી ને મેળવે રકમ કંપની, તો એને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. તો લઘુત્તમ ભરણું એટલે અહીંયા કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે. વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદાય તે રકમને લઘુત્તમ ભરણું કહે છે. ભરણું એટલે રકમ. યસ મિત્રો, 1 અથવા 2 માર્કમાં આ પ્રશ્ન, બરોબર. લઘુત્તમ ભરણું એટલે શું, બરોબર, અથવા લઘુત્તમ ભરણાની વ્યાખ્યા આપો, અથવા લઘુત્તમ ભરણું કોને કહેવાય, બરોબર છે. લઘુત્તમ ભરણું કોને કહેવાય? અથવા લઘુત્તમ ભરણું એટલે શું? આ 1 અથવા 2 માર્ક માટે પ્રશ્ન તૈયાર કરવાનો છે કે કંપનીને જે ધંધો શરૂ કરવો હોય એ ધંધાના આયોજન માટે, યોજના માટે વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જે જાહેર જનતા દ્વારા ખરીદાય તે રકમને શું કહેવામાં આવે છે? અહીંયા લઘુત્તમ ભરણું. બરોબર છે. તો મિત્રો, લઘુત્તમ ભરણું એટલે કંપની જ્યારે ધંધો શરૂ કરવો હોય અને શેર બહાર પાડી અને પોતાની મૂડી ઊભી કરવી હોય તો ઓછામાં ઓછા શેર, કેટલા ઓછામાં ઓછા શેર ખરીદાય એની ચર્ચા આપણે આગળ કરીએ મિત્રો.
બરોબર છે કે કંપની જ્યારે શેર બહાર પાડે તો એના ઓછામાં ઓછા શેર જાહેર જનતા પાસેથી, ખાસ કરીને 90% શેર અરજી તો આવી જ જોઈએ, આવી જોગવાઈ છે. અહીંયા તમને એ બુકમાં, આપણી બુકમાં નથી પણ ધોરણ 12ની બુકમાં આપેલું છે કે કંપની જ્યારે શેર બહાર પાડે તો 90% જેટલી અરજીઓ તો આવી જ જોઈએ. આ 90% જેટલી ઓછામાં ઓછા શેર ખરીદવાની અરજી આવે તો એ રકમને શું કહેવામાં આવે છે? લઘુત્તમ ભરણું. આગળ કંપની ધારામાં લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ તેનો ઉલ્લેખ નથી, પણ લઘુત્તમ ભરણાની રકમ કંપનીના સંચાલકો અને નિષ્ણાંત વ્યક્તિઓ ભેગા મળીને નક્કી કરે. કેવી રીતે નક્કી કરે? તો સૌપ્રથમ કંપની જ્યારે પોતે ધંધો શરૂ કરવા માગતી હોય તો કેટલી મિલકતો લાવવી પડશે, ધંધાને કાર્યશીલ રાખવા માટે ઓછામાં ઓછી કેટલી મૂડી જોશે, કર્મચારી કેટલા રાખવા પડશે, આ બધા જ વહીવટી ખર્ચાઓ કે મૂડી ખર્ચાઓ કે મહેસૂલી ખર્ચાઓનો સરવાળો કરી અને ઓછામાં ઓછા કેટલા શેર બહાર પાડવા જેથી કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે, એને આધારે સંચાલકો કે નિષ્ણાંતો લઘુત્તમ ભરણાની રકમ નક્કી કરતા હોય છે. વિજ્ઞાપન પત્રમાં જણાવેલ લઘુત્તમ ભરણું ન મળે, કરજો ટેક ત્યાં મિત્રો વિજ્ઞાપન પત્રમાં જણાવેલ લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળે તો કંપની શું ન કરી શકે? તો કે શેર ફાળવણી કરી શકે નહીં. ત્યાં ટીક કરજો મિત્રો ખાસ. બરોબર છે કે લઘુત્તમ ભરણા જેટલી રકમ વિજ્ઞાપન પત્રમાં જણાવેલું કે ભાઈ આટલું લઘુત્તમ ભરણું કંપનીને મળશે. હવે એ ન મળે તો કંપની શું ન કરી શકે? તો કે શેર ફાળવણી થઈ શકે નહીં. તો લઘુત્તમ ભરણું કોને કહેવાય? આવો સ્વાધ્યાયમાં પ્રશ્ન આપ્યો, અથવા લઘુત્તમ ભરણું એટલે શું, અથવા લઘુત્તમ ભરણાની વ્યાખ્યા આપો. 1 અથવા 2 માર્કનો પ્રશ્ન છે. ત્યારબાદ આગળ આપણે વધીએ. લઘુત્તમ ભરણાનું મહત્વ સમજાવો. આપણને સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, બરોબર છે, પેજ નંબર 125 ઉપર ચોથા પ્રશ્નનો 10મો પ્રશ્ન છે. લઘુત્તમ ભરણાનું મહત્વ સમજાવો. 3 માર્કનો પ્રશ્ન છે મિત્રો કે લઘુત્તમ ભરણું શા માટે જરૂરી છે? તો પહેલો પોઈન્ટ અહીંયા પોઈન્ટ પાડીને આપણે દર્શાવીશું જેથી આપણને ખ્યાલ રહે. પહેલો પોઈન્ટ, રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે. પહેલો પોઈન્ટ આ બનાવજો મિત્રો. આપણે આ પ્રશ્નનો જવાબ પેજ નંબર 119 પરથી લખવાનો છે. લઘુત્તમ ભરણું શા માટે ઊભું કરવામાં આવે, એનું મહત્વ શું છે? તો રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે કે જેથી કંપની ધારામાં આ જોગવાઈ કરવાથી રોકાણકારો છે એમના નાણાં જોખમાશે નહીં, એમના નાણાં નુકસાની નહીં જાય. આ કોઈ પણ જોખમ સામે અહીંયા રક્ષણ આપવા માટે, એમના હિતોનું રક્ષણ કરવા માટે લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે. બીજો પોઈન્ટ ત્યાંથી બનાવશું આપણે. હા, ધ્યાન આપશો મિત્રો, ત્યાં બુકમાં પેજ નંબર 119 ઉપરથી એમાંથી પોઈન્ટ બનાવવાના છે. લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ કંપની શેર કે અન્ય જામીનગીરીઓ જેમ કે ડિબેન્ચર એની વહેંચણી કરી શકે, નહીંતર એની વહેંચણી કરી શકે નહીં. બીજો પોઈન્ટ, લઘુત્તમ ભરણા જેટલી રકમ મળી હોય તો જ કંપની શેર કે અન્ય જામીનગીરીઓ એની વહેંચણી કરી શકે, નહીંતર વહેંચણી ન કરી શકે ને અરજદારોને નાણાં પરત કરવા પડે. આ બીજું મહત્વ. ત્રીજો પોઈન્ટ, કેટલાક અપ્રમાણિક અને બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડીથી કરે. બરોબર છે? કેટલાક બિન અનુભવી અને અપ્રમાણિક સંચાલકો એવા હોય કે અપૂરતી મૂડીથી ધંધો શરૂ કરે. હવે જેના કારણે શું થાય તો કે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં અને નાણાં રોકનાર જાહેર જનતાના રોકાણકારોએ રોકેલા નાણાં ગુમાવવા પડે. આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ ફરજિયાત છે. અહીં સુધી લખવાનો. ત્રીજો પોઈન્ટ, કેટલાક અપ્રમાણિક સંચાલકો કે બિન અનુભવી સંચાલકો શું થાય, કંપનીની સ્થાપના વખતે અપૂરતી મૂડી, ધંધો શરૂ કરી દીધો, હવે અપૂરતી મૂડી હોય, ધંધો જેમ આગળ વધે મૂડીની જરૂરિયાત ઊભી થાય, મૂડી ન હોય પરિણામે ધંધો ખોટમાં જાય એટલે ધંધો બંધ કરવો પડે. જે જાહેર જનતાએ નાણાં રોક્યા છે કંપનીમાં એમના રોકેલા નાણાં બધા ગુમાવવા પડે.
પરિણામે કંપની ધારામાં આ લઘુત્તમ ભરણાની જોગવાઈ ફરજિયાત કરવામાં આવી છે. આ ત્રીજો પોઈન્ટ બનાવશું. ચોથો પોઈન્ટ, કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી કેટલા દિવસમાં કરજો? ત્યાં એક માર્કનો પ્રશ્ન છે મિત્રો. કેટલા દિવસમાં? 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે કે સેબીએ જણાવેલ સમયગાળામાં રકમ ન મળે તો તે રકમ સેબી આપેલ નિર્દેશ પ્રમાણે રોકાણકારોને પરત કરવી પડે. ચોથો પોઈન્ટ મિત્રો, ફરીથી કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી કેટલા દિવસમાં? 30 દિવસમાં. વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી કેટલા દિવસમાં? 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે કે સેબીએ કંપનીને જેટલો સમયગાળો આપ્યો છે એ સમયગાળામાં ન મળે તો સેબીના નિયમ મુજબ, નિર્દેશ એટલે સેબીના નિયમ મુજબ જે લઘુત્તમ ભરણાની રકમ નથી મળી તો જે અરજદારોના નાણાં છે એમને પરત કરી દેવા પડે. અને પાંચમો પોઈન્ટ, જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો કંપનીનો જે જવાબદાર અધિકારી છે એને દંડને પાત્ર બને. દંડને પાત્ર બને એટલે ફોજદારી જવાબદારી ઊભી થાય. એટલે છઠ્ઠો પોઈન્ટ, જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે આની નોંધણી કરાવવી પડે એટલે ખબર પડી જાય કે લઘુત્તમ ભરણું મળેલું છે કે નહીં. હવે લઘુત્તમ ભરણાના અભાવે જો કંપની શેર વહેંચણી કરે તો એને અનિયમિત શેર વહેંચણી કહેવાય અને જવાબદાર અધિકારીને એના માટે દંડ થાય. તો મિત્રો 3 માર્કનો પ્રશ્ન 6 પોઈન્ટ બનાવવાના છે. ફરીથી એક વખત જોઈ લઈ. પેજ નંબર 119 ઉપરથી આપણે અહીંયા નોંધ કરવાની છે. અત્યાર સુધીમાં આપણે જે પ્રશ્નો, બાકીના જે પ્રશ્નો છે એ માત્ર જો આપણે પ્રશ્નો અભ્યાસ કર્યા, લખવાના નથી. પણ અત્યાર સુધીમાં પ્રશ્ન આપણે વિજ્ઞાપન પત્રનો અર્થ પહેલો પ્રશ્ન, વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા આપો બીજો પ્રશ્ન, વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવો ત્રીજો પ્રશ્ન, વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો ચોથો પ્રશ્ન, વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો જણાવો એ પાંચમો પ્રશ્ન. હવે ત્યાર પછીના જે આપણે પ્રશ્નો તૈયાર કર્યા એ લખવાના નથી, સમજવાના હતા. પણ હવે બરોબર છે, 1 2 3 4 અને 5. ત્યારબાદ આને ક્રમ આપશો છઠ્ઠો ક્રમ, લઘુત્તમ ભરણું એટલે શું, અથવા ખાસ આ પ્રશ્ન તરીકે લખજો પાછળ, લઘુત્તમ ભરણું કોને કહેવાય. પછી ત્યારબાદ 7મો પ્રશ્ન, લઘુત્તમ ભરણાનું મહત્વ સમજાવો. તો લઘુત્તમ ભરણાનું મહત્વ 3 માર્કનો પ્રશ્ન છે. ફરીથી એક વખત અભ્યાસ કરી લઈ, ધ્યાન આપજો મિત્રો. તો લઘુત્તમ ભરણાનું મહત્વ, પહેલો પોઈન્ટ, રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે. રોકાણકારોનું હિત જળવાય. જો લઘુત્તમ ભરણાની રકમ ન મળે તો રોકાણકારોને નાણાં પાછા આપવા પડે, કંપની શેર વહેંચણી ન કરી શકે. માટે આ હિતને, રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખી લઘુત્તમ ભરણું નક્કી કરવામાં આવ્યું, જેથી કોઈ પણ કંપની છે એ ફ્રોડ કરીને, બરોબર, લોકો સાથે છેતરપિંડી કરીને ભાગી ન શકે એના માટે આ લઘુત્તમ ભરણાની રકમ નક્કી કરવામાં આવી છે. બીજો પોઈન્ટ, લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ કંપની શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરી બહાર પાડી શકે, વહેંચણી કરી શકે, ને કરી શકે નહીં. આ લઘુત્તમ ભરણા માટે બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ એ થોડોક વિસ્તૃત લખશું. કેટલાક અપ્રમાણિક અને બિનઅનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડીથી કરે, જેથી ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં, અને નાણાં રોકનાર જે જાહેર જનતા છે, જેમણે રોકાણકારોએ નાણાં રોકેલા છે, ગુમાવવા પડે, આવું પ્રશ્ન ન ઉદ્ભવે એટલા માટે લઘુત્તમ ભરણાની જોગવાઈ ફરજિયાત બનાવવામાં આવી છે. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ, કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી કેટલા દિવસમાં લઘુત્તમ ભરણું મળી જવું જોઈએ? 30 દિવસમાં. જો ન મળે તો સેબીએ નક્કી કરેલા સમયગાળામાં, બરોબર, અથવા સેબીએ જે નિર્દેશ એટલે સેબીની સૂચના મુજબ એ રકમ અરજદારોને શું કરવી પડે?
પાછી આપવી પડે રોકાણકારોને. અને જો પાંચમો પોઈન્ટ, આ નિયમનું કંપની ઉલ્લંઘન કરે, એના જવાબદાર અધિકારી ઉલ્લંઘન કરે તો એને શું થઈ શકે છે? દંડ થઈ શકે છે. અને છઠ્ઠો પોઈન્ટ, જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે આની નોંધણી, લઘુત્તમ ભરણાની નોંધણી કરાવવી ફરજિયાત છે. માટે કંપનીએ લઘુત્તમ ભરણું ત્યાં નોંધાવવું જ પડે. એટલે એની નોંધણી રજિસ્ટ્રાર જે ફરજિયાત કરે. એટલે જો લઘુત્તમ ભરણાની રકમ ન મળી હોય વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના 30 દિવસમાં, તો અરજદારોને નાણાં પાછા આપવા પડે. માટે આ બધી જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. હવે આ પ્રશ્ન આપ લખી લો, ત્યારબાદ એક આગળનો પ્રશ્ન આપણે તૈયાર કરીએ. ક્લિયર છે મિત્રો? આપને આ પ્રશ્ન લખાઈ ગયો છે. લઘુત્તમ ભરણું એટલે શું અથવા લઘુત્તમ ભરણું કોને કહેવાય? ત્યારબાદ લઘુત્તમ ભરણાનું મહત્વ સમજાવો. હવે આગળનો આપણો પ્રશ્ન છે, લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની શું અસરો થાય? આઠમો પ્રશ્ન આપણે લખવાનો છે. બરોબર છે? આપને સ્વાધ્યાયમાં આ જે પ્રશ્ન આપેલો હોય તો આપ સ્વાધ્યાયમાંથી એ પ્રશ્ન આપને સ્વાધ્યાયમાં આઈ થિંક આ પ્રશ્નની ચર્ચા નથી કરી. આપણે લઘુત્તમ ભરણું ન ભરાય, આપણે આ પ્રશ્ન લખવાનો છે આઠમા પ્રશ્ન તરીકે, ન ભરાય તો તેની અસરો જણાવો. બે અથવા 3 માર્કમાં પૂછાયો પ્રશ્ન છે અને પેજ નંબર મિત્રો 120 ઉપર. જો લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની શું અસર થાય? તો પહેલો પોઈન્ટ છે, જો કંપની પાસે લઘુત્તમ ભરણા જેટલી અરજી ન આવે તો કંપની શેરની ફાળવણી કરી શકતી નથી. આગળના મુદ્દા ઉપરથી જ આવે છે. બીજો પોઈન્ટ, અરજદારોને સેબીએ નક્કી કરેલા સમય મુજબ જો રકમ 30 દિવસમાં વિજ્ઞાપન પત્ર બહાર પાડીના 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે તો બીજો પોઈન્ટ, અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશ અનુસાર રકમ પરત કરી દેવી પડે. અને ત્રીજો પોઈન્ટ, જાહેર કંપની જો આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીને શું થાય? દંડ. એટલે આ 3 પોઈન્ટ આગળ આવી જ ગયા છે અસરો માટેના. તો 2 માર્કમાં ખાસ પૂછી શકાય એવો પ્રશ્ન છે, એટલે આપે તૈયાર કરવાનો રહેશે. તો અહીંયા મિત્રો લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની શું અસરો થાય? બરોબર છે? તેની શું અસરો થાય એ જણાવો. તો પહેલું, શેરની ફાળવણી ન કરી શકે. બીજું, અરજદારોએ સેબીએ નક્કી કરેલ દિવસોમાં રકમ પરત કરી દેવી પડે અરજદારોને. અને જો જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીને શું થાય? દંડ થઈ શકે છે. તો મિત્રો આ 8મો પ્રશ્ન, લઘુત્તમ ભરણું ન ભરાય તેની શું અસર થાય? તો અહીંયા લઘુત્તમ ભરણના 3 પ્રશ્ન 6, 7 અને 8 આ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણા આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર? પેજ નંબર 119 અને 20 ઉપર આપને આ પ્રશ્ન આપેલા છે, તો આપ આ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ શેર બાંયધરી કરાર, એનો આપણો છેલ્લો ટોપિક આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણનો. ચાલો, લખાઈ ગયું આપને મિત્રો હશે. હવે ચાલો, શેર બાંયધરી કરાર. હવે આના વિશે અભ્યાસ કરવાનો છે. પહેલા ધ્યાન આપજો, પછીની વ્યાખ્યા. શેર બાંયધરી કરાર એટલે શું? આવો આપને પ્રશ્ન બરોબર છે બુકમાં આપેલો હશે. બાંયધરી કરાર એટલે શું? યસ,
પાછળ પેજ નંબર 126 ઉપર 5મા પ્રશ્નનો 7મો પ્રશ્ન, બાંયધરી કરાર કોને કહેવાય? એટલે આને પ્રશ્ન નંબર 9 આપશું. બાંયધરી કરાર કોને કહેવાય? અથવા શેર બાંયધરી કરાર એટલે શું? બે અથવા 3 માર્કમાં પૂછાયો પ્રશ્ન છે, ધ્યાન આપજો મિત્રો. પેલા જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપે ત્યારે નવી સ્થપાયેલી કંપની જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપનીની પ્રતિષ્ઠા જોખવાય. હવે જે જાહેર કંપની છે એ સ્થાપના કરે એટલે એણે નવી સ્થપાયેલી કંપની લઘુત્તમ ભરણું મેળવી લેવું પડે. જો ન મળે તો એ શેર ફાળવણી ન કરી શકે, પરિણામે ધંધો શરૂ ન કરી શકે, પરિણામે એની પ્રતિષ્ઠા જોખવાય. ભવિષ્ય ઉપરાંત ભાવિ સફળતાઓની શક્યતા અવરોધાય, શેર બજારમાં કંપની અંગેના નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય. આ જોખમને નિવારવા માટે નવી સ્થપાયેલી કંપની બાંયધરી દલાલો સાથે, મધ્યસ્થીઓ સાથે બાંયધરી કરાર કરે, બરોબર, જેમાં દલાલો કંપનીને ખાતરી આપે કે લઘુત્તમ ભરણા જેટલી અરજી નહીં આવે તો આ કરાર કરનાર દલાલો બાકીની ખોટી રકમની જામીનગીરી એટલે કે શેર કે ડિબેન્ચર પોતે ખરીદી લેશે. ઓકે, બરોબર. તો બાંયધરી કરાર એટલે શું? તો આપણે એની વ્યાખ્યા અહીંયા પેલા આવી લખી શકીએ. નવી સ્થપાયેલી કંપની ને લઘુત્તમ ભરણું જેટલી રકમ મેળવવા માટે બાંયધરી દલાલો એટલે શેર બજારના દલાલો, બરોબર, એને શેર દલાલ અથવા બ્રોકર બાંયધરી દલાલો સાથે, અહીંયા બુકમાં મિત્રો આ જવાબ સ્પષ્ટ નથી આપ્યો એટલે ખાસ આમાંથી જોઈને લખજો. બાંયધરી દલાલો સાથે જે કરાર કરવામાં આવે તેને બાંયધરી કરાર કહે છે. કંપનીને જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડે, ખાસ કરીને નવી સ્થપાયેલી કંપની હોય તો એને બને એવું કે લઘુત્તમ ભરણું પણ ન મળે, લોકો શેર કે ડિબેન્ચર ન ખરીદે અને કંપનીને પરિણામે શું થાય? કંપનીની પ્રતિષ્ઠા જોખમાય, ભાવિ સફળતાઓ છે અહીંથી જ રૂંધાઈ જાય, અવરોધાઈ જાય. માટે શેર બજારમાં એની નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય. આ જોખમ નિવારવા માટે નવી સ્થપાયેલી કંપની લઘુત્તમ ભરણા જેટલી રકમ મેળવવા માટે બાંયધરી દલાલો સાથે જે કરાર કરે એને બાંયધરી કરાર કહેવાય. હવે બાંયધરી દલાલ છે એ કંપનીને ખાતરી આપે. શું ખાતરી આપે? કે લઘુત્તમ ભરણા જેટલી રકમ જેટલી અરજી જો નહીં આવે ને તો બાકીના શેર અમે ખરીદી લેશું, બરોબર, આવી જામીનગીરી આપે. અને આવી જામીનગીરી બદલ એને જે કમિશન આપવામાં આવે એને બાંયધરી કમિશન કહેવાય. એટલે હું 10મો પોઈન્ટ અહીંયા લખું છું મિત્રો, બાંયધરી કમિશન એટલે શું? બરોબર છે. તો એનો જવાબ પેલા આપણે વાંચી લઈએ, ધ્યાન આપજો. બાંયધરી કરાર એટલે કંપનીએ ત્રાહિત પક્ષકારો સાથે કરેલો એવો કરાર જે દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને ખાતરી આપે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલ જામીનગીરી જે જાહેર પ્રજા પૂરેપૂરા નહીં ખરીદે તો બાકીની જામીનગીરી પોતે ખરીદી લેશે અને નાણાં ચૂકવી આપશે. બાંયધરી દલાલો દ્વારા ખરીદાયેલી જામીનગીરી માટે તેને જે કમિશન આપવામાં આવે તેને બાંયધરી કમિશન કહેવાય. એટલે કંપની છે એ બાંયધરી દલાલો સાથે કરાર કરે. બાંયધરી દલાલો
શેર બજારના પ્રતિષ્ઠિત દલાલ હોય એ કંપનીને ખાતરી આપે કે ભાઈ અમે તમારી કંપનીના શેર ડિબેન્ચર જે પણ જામીનગીરી છે વેચી દેશું, જો નહીં વેચાય તો બાકીના અમે ખરીદી લેશું. આવી કંપનીને ખાતરી આપે એટલે કંપની નિશ્ચિત બની જાય કે અમને લઘુત્તમ ભરણા જેટલી રકમ મળી જશે અથવા શેર ડિબેન્ચર વેચાઈ જશે. હવે આના બદલામાં જે એને કમિશન આપવામાં આવે એને શું કહેવાય? બાંયધરી કમિશન. એટલે એની વ્યાખ્યા આપણે અહીંયા આ રીતે લખશું મિત્રો. બાંયધરી દલાલો દ્વારા ખરીદાયેલા જામીનગીરી માટે શેર કે ડિબેન્ચર જે કમિશન આપવામાં આવે તેને બાંયધરી કમિશન કહે છે. આ પ્રશ્ન 1 અથવા 2 માર્કમાં પૂછી શકાય છે. યાદ રાખજો મિત્રો. બાંયધરી કમિશન બાંયધરી દલાલો દ્વારા ખરીદેલી જામીનગીરી છે એના માટે કંપની જે કમિશન આપે, અહીંયા એક શબ્દ આપણે ઉમેરી દઈએ, માટે કંપની બાંયધરી દલાલોને જે કમિશન આપે, કંપની દ્વારા જે કમિશન આપવામાં આવે તે કમિશનને શું કહેવામાં આવે છે? બાંયધરી કમિશન. યાદ રાખજો મિત્રો. તો 2 પ્રશ્ન બાંયધરી શેર બાંયધરી કરાર, એમાંથી પહેલો પ્રશ્ન શેર બાંયધરી કરાર. બાંયધરી કરાર કોને કહેવાય? તો નવી સ્થપાયેલી કંપનીને લઘુત્તમ ભરણા જેટલી રકમ મેળવવા માટે બાંયધરી દલાલ, શેર દલાલ, બ્રોકર એની સાથે જે કંપની કરાર કરે આ કરારને શું કહેવામાં આવે છે? બાંયધરી કરાર. બીજો પ્રશ્ન એમાંથી નીકળે છે બાંયધરી કમિશન એટલે શું? તો કે બાંયધરી દલાલો દ્વારા, છેલ્લી લીટી ખાસ વાંચવાની છે મિત્રો, બાંયધરી દલાલો દ્વારા ખરીદાયેલી જામીનગીરી માટે કંપની દ્વારા જે કમિશન આપવામાં આવે એ કમિશનને શું કહેવામાં આવે છે? બાંયધરી કમિશન. અને હવે પછી મિત્રો 11મો પ્રશ્ન લાસ્ટમાં, બાંયધરી કરારના ફાયદા જણાવું. બરોબર છે. પ્રશ્ન તમને આપેલો છે સ્વાધ્યાયમાં પેજ નંબર 125 ઉપર 5માનો ચોથો. બાંયધરી કરારના ફાયદા જણાવો. મિત્રો 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો બાંયધરી કરારના ફાયદા જણાવો. આ પણ પેજ નંબર, આ બધા જ પ્રશ્નો પેજ નંબર 120 ઉપર છે. તો બાંયધરી કરારના ફાયદા 4 પોઈન્ટ તમને આપેલા છે મિત્રો, ધ્યાન આપજો. તો પહેલું, બાંયધરી કરાર કરવાથી શું થાય? તો કે પહેલો પોઈન્ટ, બાંયધરી કરાર કરવાને કારણે સ્થાપકોને નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા રહેતી નથી. સ્થાપકો એક નિશ્ચિત બની જાય કે આપણા કંપનીના શેર કે ડિબેન્ચર જામીનગીરી, શેર ડિબેન્ચર કંપની માટે જામીનગીરી કહેવાય. યાદ રાખજો. આ વેચાઈ જશે, એના નાણાં આપણને મળી જશે, લઘુત્તમ ભરણું મળી જશે, એટલે સ્થાપકો નિશ્ચિત બની જાય. બીજો પોઈન્ટ, બાંયધરી દલાલો શેર બજારના નિષ્ણાંત હોવાને કારણે, કંપની બાંયધરી દલાલ એટલે શેર દલાલ. હવે આ શેર દલાલો શેર બજારના નિષ્ણાંત પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય મિત્રો, એ નિષ્ણાંત હોવાને કારણે કંપનીને યોગ્ય સલાહ આપે અને રોકાણકારોને પણ બાંયધરી દલાલો એમ કે ભાઈ આ કંપનીના શેર ખરીદાય તો રોકાણકારો છે એનામાં વિશ્વાસ રાખે અને રોકાણકારો એ શેર ખરીદે એટલે રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે. ડાયરેક્ટ કંપની એમ કે ભાઈ અમારી કંપનીના શેર ખરીદો તો કોઈ નહીં ખરીદે, પણ બાંયધરી દલાલ કહે છે ને કે ભાઈ અમારી આ કંપનીના શેર લેવા જેવા છે, આ કંપનીએ શેર ઇસ્યુ કર્યો, શેર બહાર પાડ્યો, તેનો આઈપીઓ ભરવા જેવો છે, તો લોકો રોકાણકારો જાહેર જનતા નિશ્ચિતપણે લેશે. એટલે શેર બજારના નિષ્ણાંત હોવાને કારણે કંપનીને યોગ્ય સલાહ આપે અને રોકાણકારોનો વિશ્વાસમાં પણ વધારો થાય. ત્રીજો પોઈન્ટ, બાંયધરી દલાલો એમને કંપની સાથે કરાર ન કરે. ત્રીજો પોઈન્ટ, બાંયધરી દલાલો
આ બધી જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ કેવી છે, કંપનીનું ભાવિ શું છે, એની યોગ્ય તપાસ કરે અને પછી જ કરાર કરે. એમને એમ ચાલુ ભાઈ તમારી કંપની સાથે કરાર કરી લીધો ને અમને આટલું કમિશન આપી દો, નહીંતર જવાબદારી બધી બાંયધરી દલાલની ઉદ્ભવે મિત્રો. એટલે અહીંયા બાંયધરી દલાલો છે એ જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ, ભાવિ શક્યતાઓ શું છે એની તપાસ કરે અને પછી જ કંપની સાથે કરાર કરે, જેથી શું થાય તો કે નાણાં રોકનારાઓને તેમના નાણાંની સલામતી અંગે વિશ્વાસ વધે. બાંયધરી દલાલ એમ કે ભાઈ અમે પૂરતી ચોકસાઈ કરી લીધી છે, કંપનીનું ભવિષ્ય કેવું છે, જો સારું ભવિષ્ય હશે તો દલાલો એમ કહેશે કે ભાઈ આ કંપનીમાં નાણાં રોકવા, તો એમનામાં વિશ્વાસ રાખીને રોકાણકારો કંપનીમાં નાણાં રોકશે. એટલે રોકાણકારોને એક નાણાંની સલામતીનો એક વિશ્વાસ વધે. અને ચોથો અને છેલ્લો પોઈન્ટ મિત્રો, 4 પોઈન્ટ લખવાના છે. આ પોઈન્ટમાં યાદ રાખજો મિત્રો, 1, 2, 3 અને 4 બરોબર. પેજ નંબર 120 પરથી યાદ રાખજો. બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ કંપનીને મળે. કેમ તો કે બાંયધરી દલાલો એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે શેર બજારના. લોકો, જાહેર જનતા, રોકાણકારોને બાંયધરી દલાલો જો એમ કે આ કંપનીના શેર લેવા જેવા છે તો લોકો ખરીદશે જ. પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોના નામનાને કારણે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા આકર્ષિત થાય છે. બાંયધરી દલાલો કંપનીનું ખાલી નામ આપે કે ભાઈ આ કંપનીના શેરમાં નાણાં રોકવા જેવા છે, અથવા આ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, શેર બહાર પાડવા માટે ફર્સ્ટ ટાઈમ શેર બહાર પાડવા માટે વિજ્ઞાપન બહાર પાડે, એના આધારે પ્રથમ વખત શેર બહાર પાડે ને આઈપીઓ કહેવાય. તો રોકાણકારોને એ આઈપીઓમાં નાણાં રોકવા માટે, આકર્ષિત કરવા માટે બાંયધરી દલાલો એ ખૂબ જ ઉપયોગી વ્યક્તિઓ બને છે. તો અહીંયા મિત્રો બાંયધરી કરારના ફાયદા, તો બાંયધરી કરાર કરવાને કારણે એક તો સ્થાપકોને નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેતી નથી. બીજું, બાંયધરી દલાલો શેરબજારના નિષ્ણાંત હોવાને કારણે કંપનીને યોગ્ય સલાહ આપે અને રોકાણકારોનો વિશ્વાસ વધે. ત્રીજો, બાંયધરી દલાલ જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ અને ભાવિ શક્યતા ચકાસે અને પછી જ કરાર કરે, જેથી નાણાં રોકનાર રોકાણકારોના નાણાંની સલામતી જળવાય. અને ચોથો અને છેલ્લો પોઈન્ટ, બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ કંપનીને મળે. તેથી પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોના ખાલી નામને કારણે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષિત થાય. આ મિત્રો શેર બાંયધરી કરારમાંથી આ 3 પ્રશ્ન નીકળશે. એટલે 9, 10 અને 11, 2 મિનિટ આ પ્રશ્ન આપ નોટ ડાઉન આપની બુકમાં કરી લો અને ત્યારબાદ એક છેલ્લો ટોપિક મુદ્દો જોઈ અને પછી આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ. ચાલો, તો મિત્રો અહીંયા નોંધ કરી લીધી હશે. 9મો પ્રશ્ન, બાંયધરી કરાર કોને કહેવાય? 10મો પ્રશ્ન, બાંયધરી કમિશન એટલે શું? અને 11મો પ્રશ્ન, બાંયધરી કરારના ફાયદા જણાવો. ઓકે, હવે છેલ્લો જે ખાનગી નિયુક્તિવાળો પ્રશ્ન છે 6.9, એ આપણે તૈયાર કરવાનો કોઈ નથી. ખાનગી ધોરણે શેર બહાર પાડવા એની જોગવાઈ, કંપની એના નક્કી કરેલા લોકોને જ જામીનગી ખરીદવા આમંત્રણ આપે, બરાબર, જાહેર જનતાને આમંત્રણ ન આપે તો આને ખાનગી નિયુક્તિ એટલે ખાનગી ધોરણે શેર બહાર પાડવા કહેવાય. વધુમાં વધુ 50 વ્યક્તિઓ કે સંસ્થાઓને કંપની આ ખાનગી ધોરણે શેર બહાર પાડે ત્યારે આમંત્રણ આપી શકે. બાકીની કોઈ જોગવાઈને એની આપણે ચર્ચા કરવાની નથી. બરોબર છે? અહીંયા આ 11 પ્રશ્ન સુધી આપણે તૈયાર કરવાનું છે. તો આ પ્રશ્ન નોટ ડાઉન કરી લેશું અને હવે પછી આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 શેર મૂડી અને શેરના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર, જય મહાદેવ.